ભાઈઓ, ગુજરાતમાં બે મોટા યુદ્ધ ભૂચરમોરી અને અહીંયા इतिहास पूर्व विधायक जी आपने बोला ऐसा भारत का इतिहास है। और हम वहाँ अभी थोड़ा दिन पहले जब हम बैठे थे शंकराचार्य जी महाराज द्वारका, तभी उन्होंने बोला कि राजपूत नहीं होते तो आज सनातन धर्म नहीं होता। राजपूतों ने जो लड़ाई करी ત્યારે જ આપણે સનાતન ધર્મ કે ટકાવી શક્યા। भारत का 4 शंकराचार्य होता है और भगवान शंकर का ही रूप होता हो, वो आज स्वीकारते हैं कि राजपूत के हिसाब से सनातन धर्म भारत में टकी गया है। આપણે हिंदू પણ भारत में છે એનું માત્ર કારણ राजपूतों के हिसाब से हिंदू है, वरना જે इस्लाम धर्म हो जाता। कहीं हमारा इतिहास है એટલે આપણો इतिहास खूब उजड़ो છે। કેટલા લોકોએ ખૂબ શ્રદ્ધાંજલિ આપી છે આપણા પૂર્વજોએ, પણ એ ઇતિહાસને ટકાવવા માટે जब आपने बोला ये इतिहास में नहीं है, ये तो हमारे डॉक्टर साहब जैसे लोगों के सामने लेके आया। हमारे जामनगर में भूचरमोरी युद्ध भी वो भी बड़ा हुआ था, वो भी डॉक्टर साहब ने इतिहास में पढ़ा। उसके बाद सब ये हुआ है वहाँ का और यहाँ का। डॉक्टर साहब का जितना आभार मानते हैं इतना कम है। भूतकाળ આપણો ખૂબ સારો હતો અને ભવિષ્ય આપણું એટલું સારું નથી। આપણે તમે ને અમે બધા સમજીએ છીએ। પેલા રાજાના ત્યાં જન્મ લેતા એ રાજા થતા। પ્રદ્યુમનસિંહ હમણાં બોલ્યા ને કે આપણે રાજા નથી, પણ તમે વીરેન્દ્રસિંહ ત્યાં રાજા જ કહેવાય। ધારાસભ્ય અને સસન સભ્ય એ પેલા માથાથી એમના રાજાની અવતાર લેતા ને એ રાજા થતા ને અત્યારે ધારાસભ્ય અને સસન સભ્ય ચૂંટાય લોકો એને ચૂંટે એ રાજાના રૂપમાં જોતા હોય છે। એટલે કચ્છનો તો જેટલો આભાર માની એટલો ઓછો છે ને અભિનંદન તમને બંનેને। વિરેન્દ્રભાઈ ક્યારે બોલતા નથી, પણ એનો પ્રભાવ અહીંયા હોય કે ગાંધીનગર હોય, હંમેશા સરકારમાં હોય કે રાજપૂત સમાજમાં હોય, કાયમી માટે એનું વિઝન રાજપૂત સમાજ પ્રગતિ કરેમાં હોય। જનકસિંહ જિલ્લા પંચાયતના પ્રમુખ છે, રાજ્ય કક્ષાના મંત્રી જેટલો એનો પણ હોદ્દો કહેવાય। પણ 2017 થી તમે બંને ધારાસભ્ય છો તો જિલ્લાને ખૂબ પ્રતિનિધિ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રીતે જિલ્લા પંચાયતના પ્રમુખ, 4 થી 5 તાલુકા પંચાયતના પ્રમુખ મને ધ્યાનમાં છે ત્યાં કચ્છમાં, 5 જિલ્લા પંચાયત પ્રમુખ હોય, યાર્ડના 3 ચેરમેન હોય અને બંને તમે ધારાસભ્ય પ્રતિનિધિ કરતા હોય તો તમારા બેની મીઠી નજર હોય ત્યારે જ આટલું પ્રતિનિધિ મળતું હોય। એટલે તમારો બેનો જેટલો આભાર માની એટલો ઓછો છે કે વીરેન્દ્રસિંહ અને પ્રદ્યુમનસિંહ સમાજ માટે હંમેશા એક્ટિવ હોય છે। સમાજનો ભૂતકાળ આપણે મેં પહેલાં પણ વાત કરી એમ ખૂબ આપણો ઉજળો હતો, અત્યારની પણ આપણે બધાએ સાથે મળીને ચિંતા કરવાની જરૂર છે। યુવા સંઘના નેજા હેઠળ ડૉક્ટર સાહેબ ખૂબ દોડે છે, અનેક કાર્યક્રમ એના નેજા હેઠળ થાય છે। સાથે સાથે આપણે બધાને ઉપાડવું પડે કે આ પ્રોગ્રામ છે એ મારો છે। સમાજમાં